બેંક ઇન્ટરેસ્ટિંગ, કારણ કે જો આજે એક બ્લોક ડીલ બાદ અહીંયા આપણને એક ઉછાળાની અપેક્ષા હતી, ઉછાળો આવી રહ્યો છે. ધ્રુમિલજી, 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર એક સરસ મજાનું બ્રેકઆઉટ કોટક મહિન્દ્રા બેંકમાં થયું છે, પરંતુ અહીંયા 2000નું એક મોટું રેઝિસ્ટન્સ છે. આજના દિવસે પણ જુઓ, હજી સુધી આમ તો 1990 પણ પાર નથી કર્યા હજી સુધી ઓપનિંગમાં, પરંતુ લાગે છે અહીંયા 2000ની ઉપર નીકળે તો કોઈક સરસ તેજી જોવા મળે, કારણ કે ત્યાં જ આપણને 200 દિવસની મૂવિંગ એવરેજ પણ પ્લેસ થતી જોવા મળી રહી છે. ડેફિનેટલી આપણે જોઈએ, સિન્સ લાસ્ટ વીક ઓફ જુલાઈ કોટક બેંક એક રેન્જમાં ટ્રેડ કરે છે. અપસાઇડ પર 2000-2010 એક રેઝિસ્ટન્સ ઝોન છે, અને લોઅર એન્ડ પર આપણે જોઈએ 1930 એક સપોર્ટ ઝોન છે. સો ડેફિનેટલી હાયર જે રેન્જ છે એની ઉપર ટ્રેડ કરે છે. સો વેટ એન્ડ વોચ કરો 2000 લેવલ્સની ઉપર ક્લોઝિંગ આવે ડેલી બેસિસ. સો અહીંયા શોર્ટ ટર્મ બોટમ જોવા મળી જશે આપણને, અને અપસાઇડ પર 2001 લેવલ્સ આપણને જોવા મળશે. એઝ લોંગ એઝ ઇટ ઇઝ ઇન ધીસ રેન્જ, વેટ એન્ડ વોચ કરો. RSI બી આપણે જોઈએ ઇટ ઇઝ મૂવિંગ અપવર્ડ. સો કંઈક ને કંઈક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, બટ કન્ફર્મેશનની વેટ કરવાની સલાહ રહેશે. 2000 ઉપર બાઇંગ કરી શકો છો. અપસાઇડ પર આપણને 2001 ના લેવલ બી જોવા મળશે, બટ કન્ડિશન ઇઝ વન કે 2000 ઉપરની ક્લોઝિંગ આવે. 2000ની ઉપરની ક્લોઝિંગ આવે ત્યારબાદ અહીંયાથી ખરીદારી કરવાની સલાહ કોટક મહિન્દ્રા બેંકની અંદર, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખવાની છે. પરંતુ જો આજે તેજી તમને ક્યાં આવી રહી છે, ઓટો એન્સિલરી સેક્ટર. ભારત ફોર્જમાં આપણે પરમ દિવસે એક બહુ મોટો ઉછાળો જોયો હતો, ત્યારબાદ ગઈકાલે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું. આજની શરૂઆત અહીંયા એક સારી થઈ છે, ઓલમોસ્ટ 4%ની તેજી અત્યારે શરૂઆતમાં ભારત ફોર્જ બતાવી રહ્યો છે. નો ડાઉટ હજી શરૂઆતનો ટાઈમ છે, એટલે વોલ્યુમ સપોર્ટ હજી એટલો નથી આવ્યો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ જેમ ચર્ચા કરી તમને, મધરસનની અંદર પણ આ અઠવાડિયે એક સારી તેજી રહી છે. જો અહીંયા પણ આજના દિવસે એક 100ની ઉપરનો સરસ બ્રેકઆઉટ આપણને આવતો જોવા મળી રહ્યો છે. અત્યારે અહીંયા બ્રેકઆઉટ સસ્ટેન થાય છે કે નહીં આજના દિવસમાં, એ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. અને બીજી તરફ તમને સોના કોમ્સની અંદર પણ જો આજના દિવસે એક તેજી આવી છે, જો કે હજી અહીંયા કારોબાર એક ઓવરઓલ તમને એક રેન્જ બાઉન્ડ જ લાગી રહ્યો છે. કોઈ તેજી અહીંયા આપણને બહુ વધારે પડતી નથી જોવા મળી રહી. પરંતુ અમિતજી, સોના કોમ અને ભારત ફોર્જ બંનેમાં સારી તેજી છે. સોના કોમ્સમાં શું અત્યારે બ્રેકઆઉટ બાદ વ્યૂ પોઝિટિવ થઈ રહ્યો છે તમારો? મધરસનની અંદર મધરસનની જે હિસાબથી આપણે વાત કરીએ અત્યારે કરન્ટલી, તો મધરસન અત્યારે પોઝિટિવ લાગી રહ્યો છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ છે 104નો ઇન્ટરડે રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. 104ના ઉપર જેમ નીકળે છે, ત્યારબાદ ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ બી આપણને કાઉન્ટરમાં જોવા મળી જશે, જે 112 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. અને ભારત ફોર્જની વાત કરીએ આપણે, તો ભારત ફોર્જ પોઝિટિવ લાગી રહ્યો છે. મને લાગે છે એનાથી કેરી ફોરવર્ડ બાઇંગ આવતા આપણને જોવા મળી શકે છે. જેમ 1235ના ઉપર જેમ પાછો નીકળે છે, ત્યારબાદ આપણને કાઉન્ટર મોમેન્ટમ પાછું પિકઅપ થતા પણ જોવા મળશે, જે અહીંયાથી આપણે જોશું તો અપસાઇડમાં 1270-80 સુધી બી ની જગ્યા બનાવી શકે છે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને હજી તેજીની શક્યતા બનતી દેખાઈ રહી છે આ બંને કાઉન્ટરમાં, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ રાજજી, આજે યુએસને લઈને આપણને થોડાક રાહતના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એને લઈને જુઓ, ઓટો એન્સિલરી સેક્ટરમાં પણ એક સારી તેજી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને સંવર્ધન મધરસન છે કે ભારત ફોર્જ છે કે સોના કોમસ્ટાર છે, એક બહુ મોટું એક્સપોર્ટ એ લોકોનું યુએસની અંદર પણ છે. જોકે કંપનીઓ આમ તો કહી ચૂકી છે કે આ ટેરિફની કંઈ બહુ વધારે અસર નહીં આવે, કારણ કે ઓલરેડી એમના સપ્લાય ચેઇન એમણે ત્યાં આગળ પોતાની સેટઅપ કરી રાખી છે. પરંતુ ઓવરઓલ જે પ્રકારની તેજી આજે તમને જોવા મળી રહી છે, તમને લાગે છે અહીંયા પણ થોડુંક ફોકસ રાખવું જોઈએ, ઓપોર્ચ્યુનિટીઝ આ સેક્ટરમાં પણ તમારે શોધતા રહેવું જોઈએ? नहीं नीरज भाई, अगर ऑटो एंसिलरीज में अगर बात करें तो डेफिनेटली वी आर पॉजिटिव ऑन प्रिकॉल एंड एज अ डिस्क्लोजर प्रिकॉल इज इन अवर पोर्टफोलियो एज वेल. अगर આપણે પ્રિકોલના લાસ્ટ ક્વાર્ટરના અગર પરફોર્મન્સ જોવા જાય તો એનો જો પરફોર્મન્સ હતો એ કાફી સરસ હતો, અને ઇનફેક્ટ જે ગ્રોથ હતો, પ્રિકોલ ઇઝ એકચ્યુઅલી આઉટ પરફોર્મ્ડ ધ ઇન્ડસ્ટ્રી ગ્રોથ એઝ વેલ. સો વેર ઇન્ડસ્ટ્રી ગ્રુ લેસ દેન 2%, પ્રિકોલ grew more than 10%. તો it actually reflects કે જે પ્રમાણે કંપની માર્કેટ શેર કેપ્ચર કરે છે. અને અક્રોસ રેવન્યુ મિક્સ પર આપણે જોવા જાય તો ટુ વ્હીલર, પેસેન્જર વેહિકલ્સ, કમર્શિયલ વેહિકલ્સ, બધા ઇનફેક્ટ સેક્ટર્સમાં પણ બધા જ જે સેગમેન્ટ છે એમાં ડબલ ડિજિટનો ગ્રોથ હતો. અને મને લાગે છે કે જે આગળ જઈને પ્રિકોલમાં બહુ સારું હજી પણ પોટેન્શિયલ છે, કેમ કે કંપની કન્ટિન્યુઝ ટુ ગાઈડ હેલ્ધી એબિટા માર્જિન, સિંગલ ડિજિટ માર્જિન છે, અને કંપની એક્સપેક્ટ પણ કરે છે કે આ લેવલથી પણ ઇન્ક્રીઝ થઈ શકે છે.
અને જે પ્રમાણે કેપેક્સ એલોકેશન્સ પણ કંપની કરે છે ઓફ ઓવર 500 કરોડ ઇન ધ નેક્સ્ટ 3 years. તો આ પણ જે સર્ટન પ્રોજેક્ટ્સ છે, ન્યૂ પ્રોજેક્ટ્સ છે ઇન ઓવર્સ BS5, BS6 અને EV જે કોમ્પોનન્ટ છે એમાં પણ માર્કેટ શેર કેપ્ચર કરી શકે છે. તો મને લાગે છે કે બીકોઝ ઓફ રેર અર્થ જે શોર્ટેજ હતો ઇન Q1, આ મને લાગે છે કે Q2 માં સર્ટેન ઇમ્પેક્ટ થઈ શકે છે, બટ ઓવરઓલ ફ્રોમ નેક્સ્ટ 6 to 12 months વ્યૂ પોઈન્ટ પ્રિકોલ મને લાગે છે કે પોઝિટિવ હજી પણ પોઝિટિવ મોમેન્ટમ દર્શાવી શકે છે ઇન્વેસ્ટર્સનો. એ જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે, પ્રીકોલ પર એક અહીંયાથી પસંદગીનો સ્ટોક બની રહ્યો છે, ખાસ કરીને ઓટો એન્સિલરીમાંથી એક પોઝિટિવ મત છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે જો આપણને જ્યાં ઘડી થોડાક સમાચારના પગલે એક સારી તેજી જોવા મળી રહી છે. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી આપણને બનતી જોવા મળી રહી છે, કારણ કે અહીંયા જો એક નવા મેનેજમેન્ટની એન્ટ્રી થવા જઈ રહી છે અને એક્સ HULના બોસ છે એને લઈને આજે માર્કેટ ઉત્સાહમાં છે. જો કે ગઈકાલે પણ અહીંયા થોડું ઘણું એક બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું હતું વાડીલાલમાં, પરંતુ આજે જો એક સારું ફોલોઅપ આવી રહ્યું છે, અહીંયા 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જવાનો પ્રયત્ન. ધ્રુમિલજી, કાઉન્ટર થોડુંક લેગાર્ડ છે છેલ્લા ઘણા સમયથી, જોકે હજી પણ જે એનો એક રેઝિસ્ટન્સ છે ઓલમોસ્ટ 5725ની આજુબાજુનો, એની પાસે તો પહોંચીને થોડુંક રેઝિસ્ટ કરી શકે છે, પરંતુ જે પ્રકારે છેલ્લા 2 દિવસથી મોમેન્ટમ છે, લાગે છે અહીંયા થોડુંક પોઝિટિવ વ્યૂ રાખવું જોઈએ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ પર. લોઅર એન્ડથી સારો એવો પુશ જોવા મળે છે સ્ટોકમાં. બેક ટુ બેક લાસ્ટ 2 દિવસમાં આપણે જોઈએ તો 8 to 9% મૂવમેન્ટ જોવા મળી છે. ઓલ્ધો વોલ્યુમ પાર્ટિસિપેશન નથી, અને જે રેઝિસ્ટન્સ લેવલ છે 5675 નો છે, 5640 આ એક બેન્ડ છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો 3 વાર સ્ટોકે હડલ ફેસ કર્યું છે જૂનમાં, એઝ વેલ એઝ આપણે જોઈએ રિસન્ટલી જુલાઈ સિરીઝ લાસ્ટ વીક ઓફ જુલાઈમાં હડલ ફેસ કર્યું છે. પોઝિશન જો અહીંયા પ્રોફિટ બુકિંગ કરાય, લોઅર એન્ડ પર ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 5550 નો. ઓલ્ધો હેવિંગ સેડ ધેટ વોલ્યુમ પાર્ટિસિપેશન નથી, ધેર ઇઝ ડ્રાય વોલ્યુમ પાર્ટિસિપેશન, સો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝમાં. થોડુંક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝમાં વોલ્યુમ સપોર્ટ એટલો નથી આવતો આ સ્ટોકમાં, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેવાનું છે. બીજું એક કાઉન્ટર MTR ટેકનું છે. જો આજે અહીંયા પણ એક સમાચારને પગલે એક સારું ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળ્યું છે, પરંતુ આ કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી અમિતજી બહુ જ ડ્રાય રહ્યું છે, એટલે ડાઉન ટ્રેન્ડની અંદર રહ્યું છે. આજના દિવસે નો ડાઉટ એક ગેપ અપ ઓપનિંગ છે, 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર અહીંયાથી રહ્યો છે. શું તમને લાગે છે અહીંયા કોઈ તેજી બની શકે જો 1500ની ઉપર નીકળે તો? શું મત આપનો MTR ટેકનોલોજીસ માટે? આપણે વાત કરીએ તો કન્ટિન્યુઅસલી સપ્લાય આપણને કાઉન્ટરમાં જોવા મળી છે. છેલ્લા આપણે જોશું એનાથી તો છેલ્લા 2-3 મહિનાના અંદર જ આ કાઉન્ટર 1800 થી 1470 આસપાસ આવતા પણ જોવા મળે છે. હવે આજના દિવસમાં ગેપ અપ ઓપન થતા પણ જોવા મળે છે, બટ અપસાઇડના લેવલના ક્લિયરન્સ થતા જે આપણને જોવા નથી મળ્યા. જ્યાં સુધી આ કાઉન્ટર અપસાઇડના 1540 ઉપર ક્લોઝિંગ નથી આપતો ત્યાં સુધી એવું કંઈ ફ્રેશ ઇનિશિએશન આપણને કાઉન્ટરમાં થતા જોવા નહીં મળે. હું કહીશ કે જેના આગળ બી લોંગની પોઝિશન છે, હું કહીશ કે ગેપ ઓપન થયો છે એમાં એકવાર પોઝિશન એક્ઝિટ કરવી જોઈએ.